નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો તારીખ 17/4/2026ના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજીની જે વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સૌપ્રથમ પ્રશ્ન 1 હેતુલક્ષી પ્રશ્નો છે, વિકલ્પ આધારિત, તેની વાત કરીશું। પ્રશ્ન નંબર 1માં સ્ત્રીઓના પ્રજનનની ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જવાબ આવશે એ ઋતુસ્રાવની શરૂઆત થાય છે ત્યારે। 2 કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે? તો જવાબ આવશે બી પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ। 3 સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? જવાબ આવશે બી ઇસ્ટ્રોજન। 4 કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનો છે? તો જવાબ આવશે 11 થી 18 વર્ષ। 5 મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય? તો એને રજૂ નિવૃત્તિ કહેવાય। 6 મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23 જોડ। 7 જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? તો પિટ્યુટરી ગ્રંથિ। 8 અફલિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે? એક્સ। 9 કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે? ઇન્સ્યુલિન। 10 ગઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો સ્વાદુપિંડ। 11 દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? થાઇરોક્સિન। 12 નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન। 13 HIV વાયરસ દ્વારા કયો રોગ થાય છે? તો એઇડ્સ। 14 ધાતુની થાળી પર ચીપિયો અફાળવાથી અવાજ શામાં ઉત્પન્ન થાય છે? તો થાળીમાંથી। 15 ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે? તો પાંખોના ફફડાટથી। 16 નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે? તો વ્યક્તિના નસકોરા। મિત્રો, પ્રશ્ન 1નો બ તફાવત આપવાના છે, જેમાં 1 ઘોંઘાટ અને સંગીતનો તફાવત છે। ઘોંઘાટની વાત કરીએ તો તે અસુખદ ધ્વનિ છે, જ્યારે સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે। 2 તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જ્યારે સંગીતના માધ્યમથી પ્રદૂષણ થતું નથી। ઘોંઘાટ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ઉદ્ભવે છે, જ્યારે સંગીત સ્વાસ્થ્ય માટે સારું છે। ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે। તફાવત છે સંપર્ક બળ અને બિનસંપર્ક બળ। સંપર્ક બળ જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોનો સંપર્ક બળો કહે છે, જ્યારે બિનસંપર્ક બળ બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય છે। સંપર્ક બળ દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ, જ્યારે બિનસંપર્ક બળમાં સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સમાવેશ થાય। ભેદ સ્પષ્ટ કરો શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ। શ્રાવ્યમાં જે ધ્વનિની આવૃત્તિ 20 Hz થી 20,000 Hzની વચ્ચે હોય તો તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે। જે ધ્વનિ આવૃત્તિ 20 Hz થી ઓછી અને 20,000 Hzથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। વિદ્યુતના સુવાહક અને મંદવાહકનો ભેદ સ્પષ્ટ કરો। તો વિદ્યુતના સુવાહક જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે, જ્યારે જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને મંદવાહક કહે છે। વિદ્યુતના સુવાહક ઉદાહરણ તરીકે કોપર અને એલ્યુમિનિયમ, જ્યારે મંદવાહક ઉદાહરણ તરીકે લાકડું અને રબર। એના પછી બળ અને દબાણનો ભેદ સ્પષ્ટ કરવાનો છે, જેમાં 1 પદાર્થ પર નીચેની અસર લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે તેને બળ કહે છે, જ્યારે દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ અને દબાણ કહે છે। બળના મુખ્યત્વે 2 પ્રકાર છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ, જ્યારે દબાણના મુખ્યત્વે 2 પ્રકાર છે, વાતાવરણીય દબાણ અને ગુરુત્વાકર્ષણીય દબાણ। એના પછી મિત્રો સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ વિશે તફાવત પૂછી શકે છે, તો એ પણ આપણે આ રીતે લખી શકશું। કંપ વિસ્તાર અને આવૃત્તિ વિશે પૂછાય તો પણ લખી શકાય।
પ્રશ્ન 2 છે એનો હશે ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં 1 તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી, જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે. આવું કેમ થાય છે? ટૂંકમાં સમજાવો. કારણ કે મિત્રો દરિયા કિનારે પવન સાથે પાણીના મોજા ભરતી ઓટ આવતી હોય છે, માટે પાણીનો અવાજ આવે છે, જ્યારે તળાવમાં આવા અવાજ આવતા હોતા નથી. બીજું, આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ? તો જ્યારે કોઈ વ્યક્તિ, પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ. 3 જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ? જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં, કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાના ધ્રુજારીથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. 4 દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી? કારણ કે કંપિત થતી ધ્વનિ વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય છે, તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ, નહીંતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી. અને પછી 5 ચામાચીડિયા અને વનવાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે? તો મિત્રો ચામાચીડિયા અને વનવાગોળ વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી કાઢે છે. 6 ડોલ્ફિન, વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે? તો ડોલ્ફિન, વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધ્વનિ આવૃત્તિ પીચવાળી હોય છે, જેની મદદથી ડોલ્ફિન, વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, હમિંગબર્ડ નામનું પક્ષી 1 સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખ ફફડાવે છે, છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી? મિત્રો એનું કારણ છે કે હમિંગબર્ડ નામનું પક્ષી 1 સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખો ફફડાવતો હોવાથી આવા કંપાથી ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ આપણે સાંભળી શકતા નથી, ન હોવાથી એ અવાજ આપણે સાંભળી શકતા નથી. 8 મનીષાબેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે. તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળની ઘંટીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે. આવું શા માટે થતું હશે? તો કારણ કે મિત્રો દિવસે પ્રમાણમાં વધુ ઘોંઘાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે. એના પછી મિત્રો આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂરી છે, પરંતુ બધા જ ધ્રુજતા કંપન કરતા પદાર્થનો અવાજ આપણે સાંભળી શકતા નથી. શા માટે? તો આપણે મિત્રો જાણી શકીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે, પરંતુ ધ્વનિ આવૃત્તિ 20,000 HZથી 20,000 HZની વચ્ચે હોય તો તે ધ્વનિ શ્રાવ્ય છે, પરંતુ 20,000 HZથી ઓછી અને 20,000થી વધુની ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. એના પછી તમારે મિત્રો વિસ્તૃત જવાબ આપવાના છે, જેમાં 1 તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલ છે. ડોલ પર લાગતા બળોના નામ જણાવો. ડોલ પર લાગતા બળોના કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થયો તેની સમજાવો. બીજો પ્રશ્ન, કોઈ ઉપગ્રહને કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટનો ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન લોન્ચ પેડ પરથી છોડવામાં તરત જ બાદ રોકેટ પર લાગતા 2 બળોના નામ, જેમાં મિત્રો એક ગુરુત્વાકર્ષણ બળ લાગે અને બીજું લાગશે હવાનું ઘર્ષણ બળ. એના પછી બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે. મિત્રો દરેક પ્રશ્નોના જવાબ તમને આપેલા છે, તૈયાર કરી લેજો, ખાસ મોસ્ટ આઈએમપી બની રહેશે. પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવવાની છે. સંપર્ક અને અસંપર્ક બળો સમજાવવાના છે. અસ્થિ વિદ્યુત બળ એટલે શું? તેનું અસંપર્ક બળ કેમ કહે છે? તો મિત્રો આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. બરાબર. અહીંયા મિત્રો 2 ચુંબક વચ્ચે લાગતું બળ બિનસંપર્ક બળ છે, તે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? એ પણ અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ મિત્રો ખાસ વાંચી સમજી લેવાની છે નિર્ણય સુધી. એના પછી મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પણ છે. ઋતુસ્રાવ માટેના સામાન્ય સમયગાળો 28થી 30 દિવસ. બરાબર. પછી સ્ત્રીઓમાં પ્રજનન તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલે? તો 3 દાયકા. સ્તન ગ્રંથિનો વિકાસ મિત્રો આપણે આગળ જોયું. ઇસ્ટ્રોજન, જે આગળ પ્રશ્નો જોયા એ જ પ્રશ્નો મિત્રો ફરીવાર આપણે રિપીટ કર્યા છે અહીંયા, જેથી તમને કોઈ પ્રશ્નમાં ભૂલ ન પડે. બરાબર. એના જ પ્રશ્નો મિત્રો વારંવાર આપણે રિપીટ કરી રહ્યા છીએ. બરાબર. અહીંયા HIV પૂરું નામ, એડ્સનું પૂરું નામ. બરાબર. ખાસ મિત્રો આ પ્રશ્નો વાંચી અને તમારી પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી કરજો. વૈજ્ઞાનિક કારણ આપવાના છે, જેમાં મિત્રો આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, નહીદારક, સખત વસ્તુ રાખવી જોઈએ નહીં.
કેમ? તો કે જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ અને અણીદાર સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે આપણે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. એવી રીતે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, કારણ કે રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરી ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. તેવી રીતે શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતી નથી. મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો છે. મિત્રો, આ બધા જ પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે, એટલે એકવાર વાંચી સમજી લેવા. એના પછી કારણ આપી સમજાવવાનું છે. પિટ્યુટરી ગ્રંથિની સર્વોપરી ગ્રંથિ કહે છે, એ પણ તૈયાર કરી લેજો. 8મા ધોરણમાં અભ્યાસ કરતી અવનીની ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય છે, તેના પણ કારણો. કિશોરાવસ્થામાં છોકરા અને છોકરીના અવાજમાં શું બદલાવ આવે છે. પછી કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. બરાબર મિત્રો, મોસ્ટ આઈએમપી છે. દરેક પ્રશ્નો તૈયાર કરજો. દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશે મહત્ત્વ ધરાવે છે. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચિત તેના પિતાની લિંગ રંગસૂત્રો દ્વારા થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરજો. મિત્રો, અહીંયા હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, ખાલી ગયા છે. ચાંદીના દાગીના પર સોનાનો ઢાળ એ ઇલેક્ટ્રોપ્લેટિક પ્રક્રિયાથી ચઢાવવામાં આવે છે. એલઈડીનો ટૂંકો છેડો મિત્રો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે છે. ટામેટાનો રસ વિદ્યુતનું સુવાહક, જ્યારે કેરોસીન વિદ્યુતનું અવાહક છે. પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે. બરાબર, મોસ્ટ આઈએમપી ખાલી જવાબો છે. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. ઘર્ષણ ઉત્પન્ન ઉષ્મા કરે છે. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થઈ જાય છે. સ્લાઇડિંગ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તો મોસ્ટ આઈએમપી મિત્રો અહીંયા પ્રશ્નો આપેલા છે, તમારે તૈયાર કરવાના છે. મિત્રો, અહીંયા વિકલ્પ પ્રકારના પણ પ્રશ્નો છે, જેમાં પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણથી ઘટાડી શકાય. તો તરલ. 2. મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય. તો બોલ બેરિંગ. 3. નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરવામાં આવે. તો હિંચકો, દરવાજાના મેજાગરા અને સાયકલની ચેન. 4. સપાટી ખલિયા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે. તો ખરબચડી. 5. ખલિયા બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે. તો સ્નાયુ બળ. પ્રગતિ રિફિલની પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે. તો તેણીની નીચેનામાંથી શું જોવા મળશે. તો મિત્રો, બંને વીજભારિત થાય છે, પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી. 7. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. તો મિત્રો, મૃદાવરણ લાવવા ઉપર તરે છે. પૃથ્વી પરના બે સ્તરો વચ્ચે એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 2 અને 4 રિક્ટર સ્કેલ મપાય છે. તો આ બે સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય. તો મિત્રો, ભૂકંપ એ કરતાં ભૂકંપ બી બમણી વિનાશક શક્તિ ધરાવે છે. પછી મિત્રો, ખરા ખોટા છે, પણ ખાસ મિત્રો જોઈ લેવાના છે. બરાબર, ખરા ખોટાની વાત કરીએ તો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. તો ખોટું વિધાન. વસ્તુ પર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે. સાચું. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. સાચું. રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે. સાચું. આરતી વખતે ઉપયોગમાં લેવાતી ઘંટડી એ સંગીતનું સાધન છે. સાચું. લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે. સાચું. નિસ્યંદિત પાણીનું વિદ્યુતનું અવાહક છે. સાચું. ઘર્ષણનો એસઆઈ એકમ ન્યૂટન છે. સાચું. ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે. ખોટું. બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. તો સાચું. એના પછી મિત્રો, બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ હોય. તો ઘર્ષણ બળ. જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તે રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ, દાખલા તરીકે મિત્રો, સાયકલ ચલાવવી, પેન પેન્સિલ વડે કાગળ પર લખવું, ચોક વડે બોર્ડ પર લખવું વગેરે. બરાબર. એના પછી અહીંયા મિત્રો વાત કરી છે ઘર્ષણ બળનું મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો. બરાબર, મિત્ર અને શત્રુની અંદર તમારે વર્ગીકરણ કરવાનું છે.
એના પછી સરળ અને મુશ્કેલમાં ક્રિયાઓનું વર્ગીકરણ કરવાનું છે. ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તેની આપણા જીવન પર શું અસર થાય એ આપણે અહીંયા લખવાનું છે કે વાહન ચાલી ન શકે, આપણે ચાલી ન શકીએ, લખી શકતા નથી, દરેક મશીન કાર્ય કરતાં બંધ થઈ જાય. બરાબર. તો આવા મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્નો છે એ તમારે ખાસ તૈયાર કરવાના છે. પછી મિત્રો ઉદાહરણ સહિત વિગતવાર મિત્રો સમજૂતી આપવાની છે કે નીચે આપેલી આકૃતિ માત્ર પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે. કયા પદાર્થને બલ્બ પ્રકાશિત થશે તે પણ નોંધ કોષ્ટકમાં કરવાની છે. બરાબર. પછી અહીં આકૃતિમાં ચાંદીના દાગીના પર સોનાના તાર ચડાવવા માટેની આકૃતિ દર્શાવેલ છે. તો આપેલા આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશન કરો. તો એ પણ મિત્રો અહીંયા નામ નિર્દેશ કરેલ છે. તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો એ પણ મિત્રો અહીંયા આપેલ છે રીત. બરાબર. ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ રીતે તમારી તૈયારી કરશો તો તમે પૂરા ગુણ લાવી શકશો. એના પછી પ્રશ્ન 5 છે એનો પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સમજ આપતી આકૃતિ. બરાબર. અહીંયા નામ નિર્દેશ કરેલી છે. પછી અહીંયા મિત્રો આપેલું છે નીચેની આકૃતિને સંગત પરાવર્તનની નિયમો લખો. જેમાં આકૃતિમાં અપાતકોણ અને પરાવર્તન કોણનું માપ સરખા છે એ પણ સમજૂતી આપવાની છે. આપેલ આકૃતિ પ્રકાશના કયા પરાવર્તનની છે? શું આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે? એ પણ મિત્રો ખાસ બરાબર તૈયાર કરવાનું છે. તો આવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એકવાર મેં ધીમે ધીમે સ્કીપ કરું છું તો તૈયાર કરજો. મિત્રો અહીંયા નામ નિર્દેશ આકૃતિ દોરવાની આવી શકે છે તમને 4 ગુણની અંદર 2 આકૃતિઓ 2 ગુણની. મનુષ્યમાં લિંગ નિશ્ચયન, પછી મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિનું સ્થાન. બરાબર. તો આ પણ મિત્રો ખાસ તૈયાર કરજો. ફ્લોચાર્ટ નામ નિર્દેશ કરવાનો છે. તો મિત્રો બરાબર ખાસ તૈયાર કરવાનું છે. ટોર્ચ બલ્બ ટેસ્ટર આકૃતિ સહિત નામ નિર્દેશ કરવાનો આવી શકે. લીંબુનો રસ અને વિનેગાર વિદ્યુતના સુવાહક. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, સાદો વિદ્યુત ટેસ્ટર. બરાબર. પછી મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે. કેલિડોસ્કોપની રચના વર્ણવો. બરાબર. એમાં રચના તમારે ખાસ વર્ણવવાની છે. તો આ રીતે જો તૈયારી કરશો તો તમને મિત્રો 80માંથી 80 ગુણ મળવાપાત્ર થશે. બરાબર. અહીંયા મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પ્રયોગ પૂછી શકે છે. સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા તેનું કાર્ય સમજાવો. જેમાં હેતુ, સાધનો, આકૃતિ બનાવવાની રીત, પદ્ધતિ. બરાબર. પછી અવલોકન, નિર્ણય, તમામ વસ્તુ તમારે અહીંયા લખવાની થાય છે. પછી ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય? તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ છે સમજાવો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. ઘર્ષણના પ્રશ્નો છે. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. બરાબર. તો આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં મિત્રો આવી શકશે. તમારી રીતે ખાસ તૈયારી કરજો. કાલે પરીક્ષા છે. તમારી પરીક્ષા માટે તમને મિત્રો બેસ્ટ ઓફ લક. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.